Hello everyone. Today I am going to discuss about our next lecture number 2, Unit 3, Paper 506 as it is. બરાબર? અને topic is anesthesia. Anesthesia ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે એનેસ્થેટિક્સની અંદર કઈ કઈ ડ્રગ્સ છે એ ભણવાની છે એની ડિસ્કશન કરેલી કે ટોટલ આપણે 2 યુનિટ છે એ ડિસ્કસ કરવાના છે, યુનિટ 3 એન્ડ યુનિટ 4. બંને યુનિટની અંદર કઈ કઈ ડ્રગ્સ આવે છે કે જેના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું એ બધી આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું. અને એનેસ્થેટિક એટલે શું, એનેસ્થેસિયા, એની ટાઈપ્સ એ ફર્સ્ટ લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્શન સહિત છે એ કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ વન છે ટાઈપ્સ ઓફ એનેસ્થેસિયા. નોર્મલી એનેસ્થેસિયા છે એને 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, બરાબર? જનરલ એનેસ્થેસિયા એન્ડ લોકલ એનેસ્થેસિયા. એટલે આપણે એનેસ્થેટિક છે એનું ક્લાસિફિકેશન જોઈએ. ક્લાસિફિકેશન ઓફ એનેસ્થેટિક્સ, 2 types. Classification of anesthetics, 2 types: general anesthetics and local anesthetics. Classification, બરાબર? ક્લાસિફિકેશન ની અંદર divided in 2 parts. General anesthetic and second one is local anesthetics. Anesthetic may produce unconsciousness all over the body or in a particular organs. They may classify into 2 parts: general anesthetics and local anesthetics. General or central anesthetic અને બીજું કહેવાય general or central anesthetics. What is the difference of general anesthetics and local anesthetics? બે લોકલ અને જનરલ વચ્ચે ડિફરન્સ શું છે? તો કે ઇન જનરલ એનેસ્થેટિક્સ સિમ્પલ કહીએ તો these depress the central nervous system to such an extent that all sensitivity to pain or feeling is lost. They produce unconsciousness to all our body. General anesthetics produce unconsciousness to all over the body, and local anesthetics its effect only particular organs. બરાબર? એટલે કે જનરલ એનેસ્થેટિક છે એ ફૂલ બોડી ઉપર ઇફેક્ટ કરે. મેજર ઓપરેશન હોય અથવા તો લાંબા ટાઈમ સુધી ચાલે એવું ઓપરેશન હોય તો એની અંદર જનરલ એનેસ્થેટિકનો યુઝ થાય. માઇનર
ઓપરેશન હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર ઓર્ગન્સ ઉપર પર્ટિક્યુલર ઓર્ગન્સ ઓપરેટ કરવાનું હોય ત્યારે લોકલ એનેસ્થેટિક છે એ યુઝ થાય છે, બરાબર. એટલે એનેસ્થેટિક ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, જનરલ એન્ડ લોકલ એનેસ્થેટિક્સ. Local anesthetic do not affect the whole body but make only parts of the body insensible to pain or feelings, બરાબર. or particular organs, એટલે કે કોઈ બોડીનો એક એવો પર્ટિક્યુલર ઓર્ગન્સ ઉપર ઇફેક્ટ કરી અને સેન્સેશન, લૂઝ ઓફ સેન્સેશન એટલે કે સેન્સેશન છે એ ગુમાવી દે અને કોઈ પણ જાતની ફિલિંગ રહે નહીં કોઈ પર્ટિક્યુલર ઓર્ગન્સ ઉપર. હવે બંને છે એને ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ અધર પાર્ટ્સ, એટલે કે જનરલ એનેસ્થેટિક એન્ડ લોકલ એનેસ્થેટિક છે એ બંનેને આગળ અલગ અલગ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એની અંદર કઈ કઈ ડ્રગ્સ આવે છે એ આપણે ડિટેલની અંદર ભણવાની છે. તો સૌથી પહેલાં છે જનરલ એનેસ્થેટિક. જનરલ એનેસ્થેટિક છે એને બે પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. જનરલ એનેસ્થેટિક ડિવાઇડેડ ઇન્ટુ ફર્ધર ટુ પાર્ટ્સ, વોલેટાઇલ જનરલ એનેસ્થેટિક એન્ડ નોન વોલેટાઇલ જનરલ એનેસ્થેટિક, બરાબર. તો આપણે જોઈએ ફર્સ્ટ સેન્ટ્રલ અથવા તો જનરલ એનેસ્થેટિક. Central or general anesthetic have been further subdivided into two parts, volatile or gaseous, and non-volatile general anesthetic. Volatile or gaseous અને સેકન્ડ વન છે નોન વોલેટાઇલ જનરલ એનેસ્થેટિક, બરાબર. આગળ છે કે વોલેટાઇલ એન્ડ નોન વોલેટાઇલ જનરલ એનેસ્થેટિક છે તો એની અંદર કઈ કઈ ડ્રગ્સ છે એ અવેલેબલ છે, બરાબર. આપણે અત્યારે જનરલ એનેસ્થેટિક છે એના પાર્ટ્સ સબ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, વોલેટાઇલ, નોન વોલેટાઇલ. તો બંનેની અંદર કઈ કઈ ડ્રગ્સ છે એ આવે છે. તો સૌથી પહેલાં છે એક્ઝામ્પલ ઓફ વોલેટાઇલ ઓર ગેસિયસ જનરલ એનેસ્થેટિક્સ. એમાં છે નાઇટ્રસ ઓક્સાઇડ, ઇથર, ઇથિલિન, ડાય વિનાઇલ ઇથર, મિથાઇલ એન પ્રોપાઇલ ઇથર, સાયક્લોપ્રોપેન, ક્લોરોફોર્મ, ફ્લુઓથેન, ટ્રાઇલિન એટલે કે ટ્રાયક્લોરોઇથિલિન અથવા ટ્રાઇલિન એન્ડ વાયોડ્રિલ. ઇટ્સ અ એક્ઝામ્પલ ઓફ વોલેટાઇલ ઓર ગેસિયસ જનરલ એનેસ્થેટિક, બરાબર. સેકન્ડ વન છે જનરલ એનેસ્થેટિકમાં નોન volatile general anesthetic. So example of non-volatile general anesthetic is Evertine, Chloralose, Pentothal sodium, બરાબર. એટલે નોન વોલેટાઇલના ત્રણ એક્ઝામ્પલ છે એવર્ટીન, ક્લોરાલોઝ અને પેન્ટોથાલ સોડિયમ. આથી જનરલ એનેસ્થેટિક, બરાબર. પછી છે લોકલ એનેસ્થેટિક્સ કે these do not affect the whole body but make only parts of the body insensitive to pain or feeling. It's not produce whole body but effect on particular organs. Any substance applied topically or localized injection or infiltration to dull
or block pain sensation may be regarded or local anesthetic. Local anesthetics બે રીતે આપવામાં આવે, બાય ઇન્જેક્શન, બરાબર, અથવા તો માઉથથી. બે રીતે લોકલ એનેસ્થેસિક છે એ જે તે પેશન્ટ છે એને આપવામાં આવે છે. વેન એપ્લાઇડ ડાયરેક્ટલી ટુ ધ પેરિફેરલ નર્વસ ટિશ્યુ, એટલે કે જ્યારે લોકલ એનેસ્થેટિક આપવામાં આવે તો એ ડાયરેક્ટ ઇફેક્ટ નર્વસ સિસ્ટમ ઉપર કરે. બ્લોક્સ ધ નર્વસ ટિશ્યુ અથવા conduction and abolishes all sensation in the part supplied by the nerve. It's a block of nervous system. It tends to block the generation and conduction of the nerve impulse. So, what is the requisites of local anesthetic? કે લોકલ એનેસ્થેટિક છે એ કેવું હોવું જોઈએ, અથવા તો અધર વર્ડની અંદર કહીએ તો વોટ ઇઝ ધ આઈડિયલ લોકલ એનેસ્થેટિક, અથવા તો વોટ ઇઝ ધ બેસ્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ લોકલ એનેસ્થેટિક, અથવા તો રિક્વિસાઇટ્સ ઓફ લોકલ એનેસ્થેટિક. તો રિક્વિસાઇટ્સ ઓફ લોકલ એનેસ્થેટિક આર એઝ ફોલો. ફર્સ્ટ વન છે, ઇટ શુડ નોટ બી ઇરિટન્ટ. લોકલ એનેસ્થેટિક ઇરિટન્ટ હોવું જોઈએ નહીં. એટલે કોઈ પણ પેશન્ટને લોકલ એનેસ્થેટિક આપવામાં આવે તો કોઈ પણ જાતનું બોડી ઉપર અથવા કોઈ પણ પાર્ટ્સ ઉપર ઇરિટેશન થવું જોઈએ નહીં. ઇટ શુડ નોટ બી ઇરિટેડ, બરાબર. સેકન્ડ વન છે, ઇટ શુડ નોટ બી પેનફુલ. It should produce anesthesia without causing damage of nervous cell. Anesthesia, local anesthesia direct effect on nervous system. તો રિક્વિટીઝની અંદર કે જ્યારે લોકલ એનેસ્થેટિક નર્વસ સિસ્ટમ ઉપર ઇફેક્ટ કરે તો કોઈ પણ સેલ છે એ ડેમેજ થવો જોઈએ નહીં, બરાબર. Its toxicity should be low, means it should be non-toxic. The duration of anesthetic effect should be sufficient for carrying out the operation. કોઈ પણ ઓપરેશન રિલેટેડ એનેસ્થેટિક આપવામાં આવે, બરાબર, તો એનો ડ્યુરેશન છે એ જે તે ઓપરેશન ઉપર ડિપેન્ડેડ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ઓપરેશન 2 or 3 અવર્સનું હોય તો એવું હોવું જોઈએ નહીં કે 1 or 1.5 અવર્સની અંદર એનેસ્થેટિકની ઇફેક્ટ છે એ પૂરી થઈ જાય, બરાબર. એટલે એનો ડ્યુરેશન છે એ પર્ટિક્યુલર હોવો જોઈએ. ઇટ્સ ડિપેન્ડ ઓન ઓપરેશન, બરાબર. નેક્સ્ટ વન છે, ઇટ શુડ બી સ્ટેબલ એન્ડ ઇટ શુડ બી સ્ટરીલાઇઝડ વિધાઉટ ડિફિકલ્ટી. એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ વગર આ લોકલ એનેસ્થેટિક છે એ બોડી ઉપર અથવા તો નર્વસ સિસ્ટમ ઉપર ઇફેક્ટ થવું જોઈએ, બરાબર. આ છે એની કેરેક્ટરિસ્ટિક કે લોકલ એનેસ્થેટિક છે કોઈ પણ પેશન્ટને આપવામાં આવે તો એની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ. ક્લાસિફિકેશન જોઈએ તો લોકલ એનેસ્થેટિક આર ક્લાસિફાઈડ ઇન્ટુ 2 પાર્ટ્સ, નેચરલ એનેસ્થેટિક એન્ડ સિન્થેટિક એનેસ્થેટિક. લોકલ એનેસ્થેટિક subdivided into further 2 parts are classified into 2 parts, or one is natural local anesthetic and second one is synthetic local anesthetic, બરાબર. કે નેચરલ એન્ડ સિન્થેટિક કમ્પાઉન્ડ અથવા તો સિન્થેટિક લોકલ એનેસ્થેટિક. તો વોટ ઇઝ ધ ડ્રગ્સ એક્ઝામ્પલ ઓફ નેચરલ લોકલ એનેસ્થેટિક એન્ડ
સિન્થેટિક, લોકલ એનેસ્થેટિક. તો નેચરલ લોકલ એનેસ્થેટિકનું એક જ એક્ઝામ્પલ છે કોકેઇન. સિન્થેટિક લોકલ એનેસ્થેટિક છે એને અલગ અલગ પ્રકારના ડેરિવેટિવ છે. એ ડેરિવેટિવની અંદર અલગ અલગ પ્રકારની ડ્રગ્સ છે કે જેનું આપણે આ યુનિટની અંદર ડિસ્કશન કરવાનું છે, ડિટેલમાં આપણે ભણવાની છે. બરાબર. તો સિન્થેટિક છે એને અલગ અલગ પ્રકારના ડેરિવેટિવ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. તો ફર્સ્ટ વન છે, હવે આપણે ડિટેલમાં કાંઈ લખવાની જરૂર નથી. બરાબર. ફર્સ્ટ વન છે પીપેરિડીન ઓર ટ્રોપેન ડેરિવેટિવ. કોનું ડેરિવેટિવ છે તો કે સિન્થેટિક એનેસ્થેટિક, સિન્થેટિક લોકલ એનેસ્થેટિક. પીપેરિડીન ઓર ટ્રોપેન ડેરિવેટિવ એની અંદર કઈ કઈ ડ્રગ્સ આવે છે અથવા એક્ઝામ્પલ શું છે તો કે આલ્ફા યુકેન, બીટા યુકેન, યુક્થાલ્મિન અને પીપેરોકેન. બરાબર. 4 એક્ઝામ્પલ છે આલ્ફા યુકેન, બીટા યુકેન, યુક્થાલ્મિન અને પાઇપેરોકેન. ફર્સ્ટ ડેરિવેટિવ. બરાબર. સેકન્ડ વન છે મેટા એન્ડ પેરા એમિનો બેન્ઝોઇક એસિડ ડેરિવેટિવ. મેટા એન્ડ પેરા એમિનો બેન્ઝોઇક એસિડ ડેરિવેટિવ એની અંદર કયા કયા એક્ઝામ્પલ છે તો એક્ઝામ્પલ ઇઝ ઓર્થોકેન, બેન્ઝોકેન, પ્રોકેન એન્ડ બ્યુટેસિન. ઓર્થોકેન, બેન્ઝોકેન, પ્રોકેન એન્ડ બ્યુટેસિન is the example of meta and para amino benzoic acid derivative. Third one is stovane and એલિપાઇન ડેરિવેટિવ. તો એના એક્ઝામ્પલ એ જ છે સ્ટોવેન એન્ડ એલિપાઇન. બરાબર. પછી છે એમાઇડ એન્ડ ક્વિનોલોન ડેરિવેટિવ. એની અંદર છે 2 એક્ઝામ્પલ છે, 2 ડ્રગ્સ, ઝાયલોકેન એન્ડ ન્યુપરકેન. પછી છે આઇસોક્વિનોલિન ડેરિવેટિવ. એની અંદર એક જ ડ્રગ્સ છે એક્ઝામ્પલ ડાયમિથોસોવાઇન. બરાબર. ડાયમિથોસોવાઇન. મિસેલેનિયસ કમ્પાઉન્ડ એની અંદર છે ફિનાકેન, બેન્ઝાઇલ આલ્કોહોલ એન્ડ સેલિજેનિન. બરાબર. મિસેલેનિયસ ડેરિવેટિવ અથવા મિસેલેનિયસ કમ્પાઉન્ડ. આટલા છે લોકલ એનેસ્થેટિકની અંદર સિન્થેટિકના એક્ઝામ્પલ અથવા ડેરિવેટિવ. બરાબર. હવે આપણે ફર્સ્ટ ડ્રગ છે એ શરૂઆત કરશું. ફર્સ્ટ વન છે ડાય ઇથાઇલ ઇથર. બરાબર. અહીંયા આપણું ઇન્ટ્રોડક્શન અને એનેસ્થેટિકનું ક્લાસિફિકેશન છે એ પૂરું થાય છે. એનેસ્થેટિક છે એને આપણે 2 પાર્ટ્સની અંદર ક્લાસિફિકેશન કર્યું હતું, જનરલ એનેસ્થેટિક અને લોકલ એનેસ્થેટિક. જનરલ એનેસ્થેટિક આર ફર્ધર સબડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ, volatile general anesthetic and non-volatile general anesthetic. Then second one હતું local anesthetic. Local anesthetic further divided into 2 parts, natural local anesthetic and synthetic compound. નેચરલ ની અંદર એક જ એક્ઝામ્પલ હતું કોકેન. સિન્થેટિકની અંદર એના અલગ અલગ પ્રકારના ડેરિવેટિવ અને એમાં આવેલી ડ્રગ્સ. બરાબર. હવે આપણે ફર્સ્ટ ડ્રગ છે ડાય ઇથાઇલ ઇથર. આપણે જે તે ડ્રગ્સ ભણવાની છે એની અંદર સિન્થેસિસ આવશે, એડવાન્ટેજ આવશે,
ડિસેન્ડવાળને જ આવશે. અને ક્યારે સિન્થેસિસ, એની સિન્થેસિસ છે એ ક્યારે થઈ, ફર્સ્ટ ઓફ ઓલ કયો સાયન્ટિસ્ટ હતો, ટૂંકમાં એના વિશેની ડિટેલ એટલું આપણે ડ્રગ્સની અંદર ભણવાનું આવશે. સૌથી પહેલાં છે ડાઇથાઇલ ઇથર. ડાઇથાઇલ ઇથર is prepared by Williamson synthesis, and it is made from an alcohol in the presence of pressure or dehydrating agent. So its synthesis or process known as dehydration process. બરાબર, ઇટ્સ પ્રોસેસ નોન એઝ ડિહાઇડ્રેશન પ્રોસેસ, અથવા તો આપણે એને કહીએ વિલિયમસન સિન્થેસિસ. બરાબર. ઇથર ઇઝ બેસ્ટ પ્રિપેર્ડ બાય વિલિયમસન સિન્થેસિસ. તો વોટ ઇઝ ધ વિલિયમ સિન્થેસિસ? તો ફર્સ્ટ ઓફ ઓલ ethyl bromide is directly react with sodium ethoxide. Ethyl bromide is directly react with sodium ethoxide NaOC2H5 to give diethyl ether C2H5 or C2H5. એક C2H5 અહીંયાથી, એક C2H5 અહીંયાથી, અને ઇથરનો O એટલે C2H5OH. શું દૂર થશે? માઇનસ NaBr, સોડિયમ બ્રોમાઇડ. બરાબર. ઇથાઇલ બ્રોમાઇડ ઇઝ ડાયરેક્ટ રિએક્ટ વિથ સોડિયમ ઇથોક્સાઇડ ટુ ગીવ ડાઇથાઇલ ઇથર. સોડિયમ બ્રોમાઇડ છે એ દૂર થશે. બરાબર. Diethyl ether is made from an alcohol. Example is ethanol. 2 moles of ethanol is react with concentrate H2SO4. 2 moles of ethanol react with concentrate H2SO4. શું મળશે? ડાઇથાઇલ ઇથર. ઇટ્સ અ સિમ્પલ રિએક્શન, એકદમ ઇઝી અને સિમ્પલ સિન્થેસિસ છે. બરાબર. કોન્સન્ટ્રેટ H2SO4 છે એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. બરાબર. આ પ્રોસેસ છે એની અંદર 2C2H5O એટલે C2H5O C2H5O માઇનસ OH અને 2 મોલ્સ છે એટલે શું રિમૂવ થશે? વોટર મોલેક્યુલ. બરાબર. એટલે H2SO4 ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. એટલે પ્રોસેસને આપણે ડિહાઇડ્રેટિંગ પ્રોસેસ તરીકે, ડિહાઇડ્રેશન પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. ફર્સ્ટ ડ્રગ છે ડાઇથાઇલ ઇથર. ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય વિલિયમસન સિન્થેસિસ. બરાબર. ફર્સ્ટ છે ઇથાઇલ બ્રોમાઇડ ઇટ રિએક્ટ વિથ, નામ લખું છું, ઇથાઇલ બ્રોમાઇડ અને સોડિયમ ઇથોક્સાઇડ. આ છે ડાઇથાઇલ. એક્ઝામની અંદર કોઈ પણ રિએક્શન છે એ તમે લખો તો એની નીચે ફર્સ્ટ એન્ડ સેકન્ડ છે, રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ છે, એના નામ લખવા ફરજિયાત છે. બરાબર. એટલે સોડિયમ બ્રોમાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડ અને સોડિયમ ઇથોક્સાઇડની રિએક્શનથી ડાઇથાઇલ ઇથર બને છે. અને સેકન્ડ વન છે
It is made from an alcohol in the presence of concentrate H2SO4 to prepare diethyl ether. વોટર મોલેક્યુલ્સ છે એ રિમૂવ થાય છે. કોન્સન્ટ્રેટ H2SO4 છે એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. સો ઇટ્સ પ્રોસેસ નોન એઝ dehydration process. બરાબર. It is best prepared by Williamson synthesis. Ether was the first compound to be used as an anesthetic by Droog-Routed Long. કે સૌથી પહેલા ઇથર છે એનો એનેસ્થેટિક તરીકે યુઝ કર્યો તો કયો સાયન્ટિસ્ટ હતો કે જેને ઇથરનો એનેસ્થેટિક તરીકે યુઝ કર્યો? તો કે ડ્રો-ક્રોફર્ડ લોંગ. એનું નામ છે ડ્રો-ક્રોફર્ડ લોંગ. In 1846 Morton used in surgical operation. કે સેકન્ડ સાયન્ટિસ્ટ મોર્ટન એને 1846ની અંદર સર્જિકલ ઓપરેશનની અંદર એનેસ્થેટિક તરીકે ઇથર છે એનો યુઝ કર્યો. બરાબર. આ થઈ એની સિન્થેસિસ. પછી છે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. કોઈ પણ ડ્રગ્સ હોય, કોઈ પણ કમ્પાઉન્ડ હોય, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ હોય છે. બરાબર. તો સૌથી પહેલાં છે ઇથરના એડવાન્ટેજીસ. ઇથર ઇઝ અ સેફ એનેસ્થેટિક. ઇથર છે એ તમે આગળ જાશો તો તમારે પ્રેક્ટિકલની અંદર ઘણી વખત ઇથરને રિમૂવ કરવાનું આવશે. બરાબર. તો ઇથર છે એ સેફ એનેસ્થેટિક છે. ઇટ્સ પ્રિન્સિપલ સાઇટ એક્શન ઇઝ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ઇટ્સ ડાયરેક્ટ ઇફેક્ટ ટુ અવર central nervous system. It is inexpensive and when stored properly it is comparatively stable. કે આ ઇથર છે એટલો બધો એક્સપેન્સિવ છે નહીં. કોઈ પણ ડ્રગ્સ હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય તો એની એક્સપેન્સિવ એટલે કે એની વેલ્યુ કેટલી છે? ઘણી વખત એવું બનતું હોય કે એની એટલી બધી વેલ્યુ હોય કે બધાને પરવડે નહીં. બરાબર. એટલે કે બધા છે એનો ઇઝીલી રીતે ઉપયોગ કરી શકે નહીં કોઈ પણ પ્રોડક્ટની. અહીંયા વાત થઈ ડ્રગની. તો ડ્રગ્સ છે એ પણ જો એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય તો બરાબર, રિએક્ટન્ટ હોય, રિએક્ટન્ટમાંથી આપણે પ્રોડક્ટ બનાવીએ કોઈ પણ, તો એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય તો છેલ્લે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ બને તો એ ટોટલ એનું રો મટીરિયલ કેલ્ક્યુલેટ કરી અને એ એક્સપેન્સિવ છે કે ઇનએક્સપેન્સિવ એ નક્કી કરવામાં આવે છે. બરાબર. તો ઇથર ઇઝ ઇનએક્સપેન્સિવ એન્ડ એને જો પ્રોપરલી સ્ટોર કરવામાં આવે તો એ સામાન્ય રીતે સ્ટેબલ રહે છે. એટલે કોઈ પણ જાતની એની ઉપર ઇફેક્ટ થતી નથી. ઇફેક્ટ તરીકે આપણે એટમોસ્ફિયર પણ લઈ શકીએ. બરાબર. કે એની પણ ઘણી વખત કોઈ પણ વસ્તુ છે લાંબા ટાઈમ સુધી કોઈ પણ કેમિકલ હોય તો એકને એક બોટલની અંદર ભરવામાં આવે અથવા લાંબા ટાઈમ સુધી રહે તો એની ઉપર કાંઈ ને કંઈક વાતાવરણની અથવા ઇફેક્ટ થાય. બરાબર. તો કમ્પેરેટિવલી ઇટ્સ સ્ટેબલ. આ છે એના એડવાન્ટેજીસ. તો ડિસએડવાન્ટેજીસની અંદર આવે છે ફર્સ્ટ છે જે તમને બધાને ખબર જ હોવી જોઈએ કે ઇથર બોઇલ્સ એટ લો ટેમ્પરેચર. એટલે કે ખૂબ જ ઓછું ટેમ્પરેચર આપવામાં આવે તો એ સળગી ઉઠે છે. બર્નરની બાજુમાં તમે ઇથરને થોડુંક નજીક રાખો તો એ ડાયરેક્ટ બંધ થાય, કેમ કે એનું બોઇલિંગ પોઈન્ટ છે એ ખૂબ જ લો છે. એટલે ઇથર બોઇલ્સ અ લો ટેમ્પરેચર એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એડમિનિસ્ટર ઇન ધ ટ્રોપિકલ ટેમ્પરેચર. બરાબર. ઇથર રિલેટેડ કોઈ પણ કમ્પાઉન્ડ હોય કે જો એને ઇથર આરે પ્રોસેસ કરવાની હોય અથવા તો કોઈ પણ પ્રોસેસની અંદર ઇથરનો યુઝ કરવાનો હોય તો નોર્મલી
એવી એડવાઇસ આપવામાં આવે કે બર્નરથી દૂર રાખવાનું અને ક્યારેય ઈથરને ટેસ્ટ ટ્યુબની અંદર ડાયરેક્ટલી હીટ કરવાનું આવે નહીં. બરાબર? કે આ તો તમને બધાને ખબર જ છે કે જે લો બોઇલિંગ પોઈન્ટવાળા કમ્પાઉન્ડ હોય એને આપણે ડાયરેક્ટલી હીટ કરતા નથી, કાં તો વોટર બાથની અંદર અને કાં તો સેન્ડ બાથની અંદર એને હીટ કરવામાં આવે. એટલે ખૂબ જ લો બોઇલિંગ પોઈન્ટ હોય તો આપણે સેન્ડ બાથનો યુઝ કરવામાં આવે. તો અને એટમોસ્ફિરિક એટલે કે વાતાવરણની અંદર આ પ્રોસેસ કરવાની અંદર આવે છે. એટલે કે તમે બંધ લેબની અંદર કરો અને બહાર કરો એમાં ફેર પડે. બરાબર? એટલે ether is a low boiling point and is difficult to administer a tropical temperature. લો બોઇલિંગ પોઈન્ટ છે એટલે ઇટ્સ વેપર આર ફ્લેમેબલ. જેવું એ ઇથર છે એને હીટ આપો અને વેપર ફોર્મમાં કન્વર્ટ થાય, બરાબર, તો ડાયરેક્ટ સળગી ઉઠે. એટલે કે ઇટ્સ વેપર આર ફ્લેમેબલ એન્ડ સમવોટ ઇરિટેટિંગ ટુ મ્યુકસ મેમ્બ્રેન. એટલે કે ઘણી વખત એવું બને કે એનેસ્થેટિક તરીકે એનો યુઝ કર્યો હોય તો મ્યુકસ મેમ્બ્રેન ઉપર એનું ઇરિટેશન થાય. ધ બ્લડ સોલ્યુબિલિટી ઓફ ઇથર ઇઝ હાઈ. કે જેવું એનેસ્થેટિક આપવામાં આવે, ઇથરને એનેસ્થેટિક તરીકે જેવું બોડીની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે તો બ્લડની અંદર ડાયરેક્ટ સોલ્યુબલ થઈ જાય. બરાબર? ખૂબ જ ઝડપથી થઈ જાય. એટલે કહી શકીએ કે એની બ્લડ સોલ્યુબિલિટી છે એ હાઈ છે. એન્ડ ઇન્ડક્શન પીરિયડ ઇઝ સ્લો એન્ડ ઓફન સ્ટોર્મી. એટલે કે ઇન્ડક્શન પીરિયડ મીન્સ કોઈ પણ ઓપરેશન માટે કોઈ પણ એનેસ્થેટિક આપવામાં આવેલું હોય તો એનો ડ્યુરેશન એટલે કે એનો પીરિયડ છે એ કેટલો હોવો જોઈએ. એ આગળ મેં તમને કીધું એમ કે 2-3 કલાકનું ઓપરેશન હોય અને બધા ઓપરેશન માટે સર્જન છે એ અલગ અલગ પ્રકારના એનેસ્થેટિક છે એનો યુઝ કરે છે. બરાબર? એટલે અને એની પેલી માત્રા કેટલી હોવી જોઈએ એના ઉપર ડિપેન્ડેડ. સામાન્ય ઓપરેશન હોય, ડેન્ટિસ્ટ હોય કે જેનું માઇનર ઓપરેશન ડેન્ટિસ્ટ હોય તો સામાન્ય એનું વધીને 1 અવર હાફ અવરનું વર્ક હોય તો ત્યારે એકદમ લોકલ અને માઇનર એનેસ્થેટિક છે એ આપવાનું હોય અને એ છે એ પર્ટિક્યુલર ઓર્ગન્સ ઉપર જ ઇફેક્ટ થાય, બાકી બોડીના કોઈ પણ પાર્ટ્સ ઉપર એનો ઇફેક્ટ થાય નહીં. તો ઇથરનો ઇન્ડક્શન પીરિયડ છે એ એકદમ સ્લો છે. બરાબર? એન્ડ ક્યારેક વાતાવરણ છે એની ઇફેક્ટ થાય છે. એટલે કે એટમોસ્ફિરિક ઇફેક્ટ છે એના ઉપર થાય છે. તો આ છે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. બરાબર? એટલે આપણે ફર્સ્ટ ડ્રગ છે એ કમ્પ્લીટ કરી, ડાય ઇથાઇલ ઇથર. અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન, ક્લાસિફિકેશન અને ફર્સ્ટ ડ્રગ ડાય ઇથાઇલ ઇથર, બરાબર, એની સિન્થેસિસ અને એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. બરાબર? એકદમ બધી જ ડ્રગ છે એ એકદમ ઇઝી છે કે એવી હાર્ડ છે નહીં. ફરી પાછું રિપીટ કરી દઉં છું કે એનેસ્થેસિયા મીન્સ લૂઝ ઓફ સેન્સેશન. તમારી સેન્સેબિલિટી ઓછી થઈ જાય, પેન અને ફિલિંગ છે એ કાંઈ થાય નહીં, જેને સિમ્પલ ભાષામાં એનેસ્થેસિયા તરીકે ઓળખવામાં આવે છે. લોકલ એન્ડ જનરલ એનેસ્થેટિક આર ક્લાસિફાઈડ. એનેસ્થેટિક છે એની 2 પાર્ટ્સની અંદર ડિવાઇડેડ કર્યું, લોકલ એન્ડ જનરલ એનેસ્થેટિક. જનરલ એનેસ્થેટિકની અંદર વોલેટાઇલ એન્ડ નોન વોલેટાઇલ, બરાબર, અને લોકલની અંદર નેચરલ અને સિન્થેટિક. આ ઇથર છે એ જનરલ એનેસ્થેટિક છે અને એનો ઉપયોગ છે એ સામાન્ય રીતે સર્જિકલ ઓપરેશન દરમિયાન એનો લોકલ એનેસ્થેટિક તરીકે ઉપયોગ થાય છે. બરાબર? અને આ જે ઇથર છે એ લો બોઇલિંગ પોઈન્ટ છે એટલે આપણે એને વોલેટાઇલ જનરલ એનેસ્થેટિકની અંદર મૂકી શકીએ. આપણે જનરલ એનેસ્થેટિકના 2 પાર્ટ્સ હતા, વોલેટાઇલ અને નોન વોલેટાઇલ, કે ઝડપથી સળગી ઉઠે એવા
અને ઝડપથી સળગે ને એવા. તો ઈથર છે એ જનરલ વોલેટાઇલ કમ્પાઉન્ડ છે, બરાબર, અથવા જનરલ વોલેટાઇલ ડ્રગ્સ છે કે એનું બોઇલિંગ પોઈન્ટ ખૂબ જ લો છે અને હાઈલી ફ્લેમેબલ છે, ઇનએક્સપેન્સિવ છે અને એનું ઘણી વખત એની ફ્લેમ છે એ જો અને આને જે ઈથર છે એને કોઈ પણની સાથે રિએક્ટ કરવી હોય અથવા તો કોઈ પણની સાથે રિએક્શન કરવી હોય તો એને ડાયરેક્ટ હીટ કરવામાં આવતું નથી. વોટર બાથ અથવા સેન્ડ બાથની અંદર એને ગરમ કરવામાં આવે છે, બરાબર. પણ ક્યારે આપણે કેમિકલ તરીકે એનો યુઝ કરીએ ત્યારે, પણ અહીંયા એનો એઝ અ ડ્રગ તરીકે યુઝ થાય છે, એટલે કે જનરલ એનેસ્થેટિક તરીકે યુઝ થાય છે, બરાબર. આ થયું જનરલ એનેસ્થેટિકનું ફર્સ્ટ એક્ઝામ્પલ, ડાય ઇથાઇલ ઇથર. આ પ્રોસેસ છે એને વિલિયમસન સિન્થેસિસ તરીકે ઓળખવામાં આવે છે અને ઇથેનોલ ની કોન્સન્ટ્રેટ H2SO4 ની હાજરીમાં રિએક્શન કરતા ડાય ઇથાઇલ ઇથર મળે છે અને વોટર મોલેક્યુલ છે એ રિમૂવ થાય છે. બહુ ઇઝી એક્ઝામ્પલ છે એટલે ડિટેલમાં સમજાવવાની જરૂર નથી, સમજાઈ જાય એમ છે. સેકન્ડ વન હતી ઇથાઇલ બ્રોમાઇડની સોડિયમ ઇથોક્સાઇડ સાથે રિએક્શન કરવામાં આવે ત્યારે સોડિયમ બ્રોમાઇડ છે એ દૂર થાય અને ડાય ઇથાઇલ ઇથર છે એ મળે છે, બરાબર. 1846ની અંદર એક બીજો સાયન્ટિસ્ટ હતો મોર્ટન, જેણે સર્જિકલ ઓપરેશનની અંદર ફર્સ્ટ ટાઈમ ઇથર છે એનો ઉપયોગ કરેલો હતો અને ઇથર વોઝ ધ ફર્સ્ટ કમ્પાઉન્ડ ટુ બી યુઝડ એનેસ્થેટિક. જ્યારે એનેસ્થેટિક તરીકે યુઝ થાય એવો ફર્સ્ટ કમ્પાઉન્ડ છે એ ઇથર હતો અને કોણે યુઝ કર્યો હતો તો કે ડ્રો ક્રોફર્ડ લોંગ નામના સાયન્ટિસ્ટે એનો ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યો હતો અને ઓપરેશનની અંદર 1846માં મોર્ટને એનો સર્જિકલ ઓપરેશનમાં ઉપયોગ કર્યો અને ક્રોફર્ડ નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે ઇથર છે એનો એનેસ્થેસિયા તરીકે યુઝ થાય છે, બરાબર. અને આ જે સિન્થેસિસ આપી એને કીધું વિલિયમસન સિન્થેસિસ, બરાબર. અહીંયા આપણે આપણો સેકન્ડ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ફર્સ્ટ ડ્રગ કમ્પ્લીટેડ, ડાય ઇથાઇલ ઇથર, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ડ્રગ છે એ કરશું અને આ ડ્રગ છે એની સિન્થેસિસ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ આ બધું એક્ઝામની અંદર તમારે વ્યવસ્થિત લખવાનું આવશે. સિન્થેસિસ ખાસ યાદ રાખવાની છે અને એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ, બરાબર. વ્યવસ્થિત પેરેગ્રાફ પાડીને લખશો એટલે વાંધો આવશે નહીં, બરાબર. અહીંયા આપણે લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.